છેલ્લા 3 વર્ષથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ગુજરાતના તમામ વકીલોના વેલફેર માટે 5 કરોડ આપે છે અને આજે એ 5 કરોડનો ચેક સમગ્ર ગુજરાતના વેલફેર માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને આપ્યો છે, જેનો અમે સ્વીકાર કર્યો છે. નોટરીના જે ઇન્ટરવ્યૂ થયેલા એ ઇન્ટરવ્યૂ પછી પરિણામ બાકી હતા. અમે ગુજરાત ગવર્મેન્ટને વિનંતી કરી છે કે સમગ્ર ગુજરાતના વકીલોને નોટરીના જે ઇન્ટરવ્યૂ લીધા છે એના પરિણામ જાહેર કરે અને નોટરીનો નિમણૂક આપે. સમગ્ર ગુજરાતની અંદર 34,000 મહિલા વકીલો છે. એ મહિલા વકીલોની તમામ જિલ્લા બાર અને તાલુકા કક્ષાએ સરકાર એક સારી વ્યવસ્થા આપી જ છે, પણ એમાં વધારાની સગવડો ગુજરાતના મહિલા વકીલોને આપવાની એક માગણી કરી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.